સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. આપણે ગુરુહરિ સ્વામીશ્રીનો 90મો પ્રાગટ્ય મહોત્સવ મનાવવા માટે ભેગા થયા છે. દીકરાઓએ સંવાદ સાથે રાસ કરી અને સ્વામીજીના જીવનનું અદ્ભુત દર્શન આપણને કરાયું. સ્વામીજી ધરતી પર આવીને શું કાર્ય કર્યું એ આખું દર્શન કરાયું. દીકરાઓના દર્શન કર્યા. એ દીકરાઓ મોસ્ટલી અહીંયા જન્મેલા છે. અમેરિકાની ધરતી પર એ જન્મેલા દીકરાઓ છે. આજના દીકરાઓ અહીંની સંસ્કૃતિમાં ઉછરીને મોટા થયા હોય એ દીકરાઓ આવો સરસનો રાસ, સ્પિરિચ્યુઅલ રાસ કરીને આપણને જો આનંદ કરાવી શકતા હોય એ છે સ્વામીજીનું સર્જન. પ્રસંગનું દર્શન કરાયું. ન્યૂઝીલેન્ડનો પ્રસંગ કીધો. ન્યૂઝીલેન્ડના કોઈ ભગત સ્વામીજીને મળવા માટે આવ્યા. સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમારે કેટલા મંદિર છે? સ્વામીએ જવાબ આપ્યો, અમારે એક જ મંદિર છે. બીજા કેટલા બનાવવાના છે? તો સ્વામીજી કે 75,000. આંકડો આપણે વિચારીએ તો ગાંડા થઈ જઈએ. 75,000 ટેમ્પલ બનાવવાની વાત હોય. અને જે ભાઈ વાત કરતા હતા એ પોતે બિલ્ડર્સ, એટલે એને તરત કેલ્ક્યુલેશન ચાલુ કર્યું કે 75,000 મંદિર બનાવવાના હોય તો કેટલી રેતી જોઈએ, કેટલી કપચી જોઈએ, કેટલો સિમેન્ટ જોઈએ, કેટલું લોખંડ જોઈએ. સિવિલ લાઇનમાં હોય એને ખબર પડે. એટલે એને ગણતરી ચાલુ કરી. સ્વામીજી એને સમજી ગયા અને સ્વામીજી તરત કહ્યું કે તમે જે કલ્પના કરો છો એ મંદિરની વાત અમે નથી કરતા. અમે તો હરતા ફરતા જીવતા ચૈતન્ય મંદિરો બનાવવાની વાત કરીએ છીએ. જેનું દેહ મંદિર હોય. શું હોય? દેહ મંદિર હોય. જેનું ઘર મંદિર હોય. એ દેહ અને ઘરને મંદિર બનાવવાના સંકલ્પ સહિત સ્વામીજી ધરતી પર પધાર્યા છે. સ્વામીજી એક પ્રસંગનું વર્ણન કરતા. સ્વામીજી યોગીજી મહારાજ સાથે તમારા જેવા કપડામાં હતા. સાધુ નહીં થયેલા. આંગણની ધરતી પર બાપાને એક જગ્યાએ પધરામણી જવાનું થયું. એક વડીલે યોગી માને પ્રાર્થના કરી, મારે ઘરે પધારશો? બાપાએ પધરામણી ગોઠવી. સરસનું વેલ ફર્નિશ બંગલો હતો આણંદની ધરતી પર. બાપા પધાર્યા. પેલા શેઠ યોગીનું સ્વાગત કરવા માટે ઘરની બહાર રોડ સુધી આવ્યા.
બાપાએ ઘર જોયું દૂરથી, આટલું સરસનું મકાન કોનું છે કે? તો જે શેઠને કે પધરામણી કરી હતી એ શેઠ બોલ્યા, બાપા ઘર નથી સ્મશાન છે કે. શું કે છે? આ ઘર નથી સ્મશાન છે. બાપા કે આવું સ્મશાન હોય? સ્મશાનમાં તો આપણે બધા જઈએ છીએ, કેવું હોય? એટલે બાપાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આવું સ્મશાન હોય? પછી બાપા તમે અંદર આવશો તો ખબર પડશે આ ઘર છે કે સ્મશાન છે. બાપા અંદર પધાર્યા, ડ્રોઈંગ હોલમાં સોફા પર બેસાડ્યા. ઠાકોરજી પધરાવ્યા, ઠાકોરજી સાથે રાખતા હોય મહારાજ. ઠાકોરજી પધરાવ્યા પછી એના 3 દીકરા. એક દીકરાને કહ્યું યોગીજી મહારાજ પધાર્યા છે, અગરબત્તી દીવો લઈને આવો. દીકરાએ કહ્યું સિગરેટ સળગાવી લાવું કે? શું કહ્યું? ઠાકોરજી બેઠા છે, યોગીજી મહારાજ બેઠા છે, સંતનું રિસ્પેક્ટ રાખવું જોઈએ એટલો પણ વિવેક એ દીકરાના જીવનમાં નહોતો. આપણે ઘર મંદિર બનાવવાની વાત કરી છે. સિગરેટ સળગાવવાની વાત કરી. એના બાપાએ યોગીજી મહારાજને કહ્યું, બાપા જોયું આ મારો દીકરો છે, એને અગરબત્તીને દીવો લાવવાનું કહું છું તો એ સિગરેટ સળગાવવાની વાત કરે, અને ઘર કહું હું સ્મશાન કહું. શું કે આ ઘર છે કે સ્મશાન કે? પછી બીજો દીકરો બહારથી આવ્યો, એણે કહ્યું, એ ગુરુ સ્વામી સાથે ભણતો હતો, અને સ્વામીજી કહ્યું કે આવ ઠાકોરજીને પગે લાગ, યોગીમાનને પગે લાગ. તો એણે કહ્યું કે દોસ્ત તું મહાત્માઓ સાથે આવે ને, તું એકલો આવતો આપણે આનંદ કરીશું કે મને મહાત્માઓ સાથે નફરત છે કે. એમ કહીને દાદરો ચડી ગયો, એ પણ ઊભો ના રહ્યો. ત્રીજો દીકરો આવ્યો, એ પણ એ રીતે ઇન્સલ્ટ કરીને જતો રહ્યો. શેઠની આંખમાં આંસુ હતા. પછી શેઠે રસોડામાં જઈને મિસિસને કહ્યું કે ઠાકોરજી માટે થોડો પ્રસાદ કાઢી આપો કે. શું કે ઠાકોરજી માટે થોડો પ્રસાદ કાઢી આપો. ઘરમાં મોટું ઘર હતું એટલે ડ્રાયફ્રૂટ્સ ને બધું હોય છે. તો એમના મિસિસે ચરોતરી ભાષામાં જવાબ આપ્યો. આપણે ચરોતરવાળા છે એટલે ખબર પડે ચરોતરીની ભાષા, કે તમારા ડોઝામાં ભરવું હોય તો જાતે આવીને લઈ જાઓ કે. ડોઝામાં ભરવું હોય તો જાતે આવીને લઈ જાઓ. પ્રસંગ પૂરો થયો. બાપાએ પધરામણી કરી. શેઠ ખૂબ રેડ્યા બાપાના ખોળામાં માથું મૂકીને. બાપા કે શેઠ ચિંતા નહીં કરતા કે આ ઘર મંદિર થવાનું છે કે. શું કે હવે આમાં કયા સંસ્કારો આપણને મંદિર થાય એવા લાગે? એટલે શેઠે કહ્યું કે બાપામાં મંદિર થયું મને તો દેખાતું નથી. મારા દીકરા મને સપોર્ટ નથી કરતા, મારા ઘરવાળા સપોર્ટ નહીં કરતા. તમારી સાથે પ્રેમ છે એટલે તમારી પધરામણી મેં કરાવી, એટલે હું આ ઘરને સ્મશાન કહું છું કે. શેઠ ચિંતા ના કરતા કે યોગીજી મહારાજ બહુ
માં જેવા સાધુ હતા કે શેઠ ચિંતા નહીં કરતા, કે અમે સંકલ્પ કરીશું કે ઘરમાં ઠાકોરજી પધારશે. કે પછી બાપા પધરામણી કરી પછી નીકળ્યા. અઠવાડિયું 10 દિવસ થયા હશે અને શેઠના 3 દીકરામાંથી એક દીકરાને રાતે સૂતા સૂતા પેરાલિટિક એટેક આવી ગયો. લકવો રાતે સૂતા સૂતા થઈ ગયો. ક્યારે શું થાય કંઈ નક્કી હોતું નથી. એને લકવાનો એટેક આવ્યો. સવારે કોડવંગો સૂતો હતો, હાથ લાંબો ના થાય, પગ લાંબો ના થાય, આખું એક અંગ લેફ્ટ સાઈડનું ટોટલ કામ કરતું બંધ થઈ ગયેલું. મોડેથી બોલાય પણ નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ. સવારે ઉઠવા ગયા તો ઉઠાય નહીં. સવાર તો એની મિસિસ એના માટે ચા લઈને આવ્યા. પેલાથી હલાય જ નહીં, કરે, બોલાય બી નહીં. શું થઈ ગયું? એના ડેડીને બોલાયા, ઘરના બધા ભેગા થઈ ગયા. જોયું તો ખ્યાલ આવ્યો કે ભાઈ લકવો થઈ ગયો છે. પછી આણંદમાં સારી હોસ્પિટલ હતી, ત્યાં લઈ ગયા. આણંદના ડૉક્ટરે કહ્યું કે એને કોઈ અમદાવાદ જેવા શહેરમાં લઈ જાઓ, સારી મોટી હોસ્પિટલમાં, ત્યાં એનો ઈલાજ થઈ જશે. કે ઘરની ગાડીઓ હતી, ગાડીઓ લઈને અમદાવાદ પહોંચ્યા. અમદાવાદના ડૉક્ટરે કહ્યું કે લકવાનો એટેક છે, કે આ કેસ સુધરે નહીં. કે અમદાવાદમાં એવી કોઈ, એ જમાનામાંથી 70 વર્ષ પહેલાંની વાત છે, કે અમદાવાદમાં એવું કોઈ ટ્રીટમેન્ટ શક્ય નથી. તમે એને બોમ્બે લઈ જાઓ તો બોમ્બેમાં કદાચ એની ટ્રીટમેન્ટ થઈ જાય. તાત્કાલિક ગાડીઓ લઈને બોમ્બે ગયા. બોમ્બે દાખલ કર્યા, ડૉક્ટરે ચેકઅપ કર્યા, બધું કહ્યું. પછી ડૉક્ટરે કહ્યું કે અમે ગેરંટી ના આપીએ કે સારું થાય તો મહિને થઈ જાય, ન થાય તો વર્ષ લાય, 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ બી થઈ જાય. કે સારું ના થાય તો 10 વર્ષ બી થઈ જાય. કે કોઈ માર્ગ નથી. કે અમે ટ્રીટમેન્ટ કરીશું, ગેરંટી ના આપીએ. કે એટલે પરિવાર વિચાર તો કરે ને. આખો પરિવાર, 3 ભાઈઓ, હસબન્ડ વાઈફ બધા હાથે પહોંચી ગયેલા બોમ્બે. પછી પેલા પૂછ્યું ડૉક્ટરને કે કોઈ બીજો કોઈ રસ્તો છે, ઓલ્ટરનેટ કંઈ? તો એને કહ્યું કોઈ એવા સંતના આશીર્વાદ મળે તો કામ થાય. શું કહ્યું? સંતના આશીર્વાદ મળે તો કામ થાય. ત્યારે પૂછ્યું એવા સંત તમને કોઈ નજરમાં છે? ડૉક્ટરને પૂછ્યું તો કે હા, એક સાધુ છે કે એના આશીર્વાદ કામ કરે. તો કે કોણ છે? તો ગોંડલમાં યોગીજી મહારાજ છે. કે શું કે ગોંડલમાં યોગીજી મહારાજ એવા સાધુ છે, એ આશીર્વાદ આપે, સંકલ્પ કરે તો દીકરાની તબિયત સારી થાય, બાકી શક્ય નથી. અમે ટ્રીટમેન્ટ કરીશું પણ કેટલા વર્ષે સારું થાય એ અમે ના કહી શકીએ. પછી બધા વિચાર કર્યો કે આ તો આપણે ઘેર જે સાધુ આવેલા એની જ વાત કરે છે. યોગીજી મહારાજની પધરામણી ઘેરે થઈ હતી. એ વખતે કોઈ રિસ્પેક્ટ રાખેલું નહીં. વોઈ ચને કી દાળ, વોઈ ચને કી રોટી, પાછા ત્યાં જ જવાનું થયું.
એટલે બધા વિચારમાં જતા રહે શું કરવું. એટલે પેલા ભાઈ શેઠ એ તો શાંત જ હતા, એને ખબર પડી કે હવે આ બધા શું વિચાર કે શું કરવું. તો કે તમે જે કોઈ શેઠે કહ્યું તો કે હવે 15-20 વર્ષે બે સારું થાય કે ના થાય એના કરતાં જો આશીર્વાદથી સારું થતું હોય તો આપણે ત્યાં જઈએ. કોણ કે શેઠના મિસિસ, જેણે કહ્યું હતું કે તમારે પ્રસાદની માગણી કરી, તારે કહ્યું કે તારા ડોઝામાં ભરવું હોય તો તું જાતે લઈ જા. એ પરાવાની વહેવડાવનારા બેન એ શું કહે છે કે હવે બીજો કોઈ વિકલ્પ નથી તો આપણે યોગી મહારાજ પાસે જઈએ. પાછો વરઘોડો પોતાની ગાડીઓ હતી આવ્યા આણંદ. તપાસ કરી યોગી મહારાજ ક્યાં છે તો યોગી મહારાજ બોચાસણ બિરાજમાન છે. કે બીજે દિવસે બધા બોચાસણ દર્શન કરવા માટે પાછા આવ્યા. સ્વામીજી તો જોયા, ઓળખી ગયા સ્વામીજી કે આ પેલા બધા પાછા આવ્યા છે. એટલે સ્વામીજીએ પેલા બેનને પૂછ્યું, એક તો સ્વામીજી સાધુમાં નહીં કે એકદમ તમારા દર્શન કે યાત્રાએ નીકળ્યા છો કે શું કે. તો બેન કે ભાઈ તું મસ્કરી ના કરીશ કે. તો કે શું થયું કે તમારા મિત્રને લખવાનો એટેક આવ્યો છે અને આશીર્વાદ માટે આવ્યા છે. મહારાજ આશીર્વાદ આપશે કે. ત્યારે સ્વામીજીએ કહ્યું યોગીમાં તો મા જેવા સાધુ છે, એને કોઈ ભેદદૃષ્ટિ નથી. ગમે એવું તમારું વર્તન હોય તો યોગી મહારાજ બધું ભૂલી જાય એવા સાધુ છે. કારણ કે આગલે અઠવાડિયે પહેલાંનું વર્તન એનું હતું. એટલે પછી બાપા 3:30 વાગે ડેરીએ દર્શન કરવા પધાર્યા. ત્યારે ગાડી આગળ બાપાને લઈ ગયા. દીકરાથી ગાડીમાંથી ઉતરાય એવું નહોતું. બાપા ગાડી પાસે ગયા, પૂછ્યું શું થયું. કહ્યું કે બાપા રીતે લખવાનો એટેક આવ્યો છે, બોલાતું નથી ને ખવાતું પણ નથી, પગ લાંબો થતો નથી, પથારી વશ થઈ ગયો છે કે જુવાન જોત દીકરો છે કે હમણાં જ લગ્ન કર્યું છે. પછી બાપાએ કહ્યું કે સારું મેં પ્રાર્થના કરી અને અંદર લાવો કે. પછી એને ઉચકીને ઠાકોરજી પાસે લઈ ગયા, દર્શન કરાવ્યા. પછી બાપાએ પૂછ્યું શું થયું, પૂછ્યું તો કે આવું થયું છે. બાપા કે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી શકે પણ કે તમે ભજન કરશો કે શું કે. જે સિગરેટ સળગાવી લાવવાની વાત કરતા હતા એ દીકરાને બાપા પૂછે તમે ભજન કરશો. ક્યાં જાય, નીચે રેલો આવે એટલે કોઈ વિકલ્પ હોતો નથી. હા બાપા તમે જેમ કહેશો એમ કરીશ. બાપા કે અમારા ગુરુ શાસ્ત્રી મહારાજની મૂર્તિ પધરાવશો કે. મહારાજ શાસ્ત્રી મહારાજની વાત કરતા કે હા બાપા શાસ્ત્રી મહારાજની મૂર્તિ પધરાવીશું કે. બધી વાત કરી. પછી શેઠે કહે કે બાપા કે નથી જમાતું પણ નથી કે. 2 ચમચીથી મોઢું પોળું કરે અને 3જી ચમચીથી મોઢામાં મૂકે ત્યારે એ મોઢું ખુલતું નહોતું. બાપા કે અમે પ્રસાદ જમાડીએ કે. ઠાકોરજીની બંટાગોરી મંગાવી. બાપા એને બંટાગોરી મોઢામાં મૂકી ત્યારે પહેલી વખત એનું મોઢું ખુલ્યું છે. પછી તો બાપાએ કહ્યું કે અમે પ્રાર્થના કરીશું પણ તમે દર પૂનમે મંદિર આવવાનું રાખજો કે.
હા બાપા કે દર પૂર્ણે દર અઠવાડિયે આવીશું કે શું કે દર પૂનમે નહીં પણ દર અઠવાડિયે આવીશું. પછી બાપાએ કહ્યું કે સારું ઘર માટે ઠાકોરજીની મૂર્તિ લઈ જાઓ. અક્ષરપુર તો મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજ મહારાજની મૂર્તિઓ ઘેરે લગ્યા. જેટલી રૂમો હતી રૂમે રૂમે મૂર્તિઓ પધરાવી. પહેલા દિવસે યોગી મહારાજને પધરાવવાની ના પાડતા હતા. એણે દરેક રૂમમાં મૂર્તિ પધરાવી. બાપાના આશીર્વાદથી સંકલ્પથી એ દીકરાની ધીરે 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 રિકવરી આવી. પણ કહેવાનું શું છે કે એ ઘર જે સ્મશાન જેવું હતું. બાપા રડતા હતા. એ ઘરમાં ઠાકોરજીને આરતી પૂજાને બધું થવા મળ્યું. ઘર મંદિર થયું. સ્મશાનમાંથી મંદિર બનાવે સંત. યોગીજી મહારાજ એવા પુરુષ હતા અને ગુરુહરિ સ્વામીજી મહારાજ પણ એવા ચૈતન્યોને મંદિર બનાવવા માટે ધરતી પર આવ્યા છે. અને મિશન જ ઘર મંદિર બને, દેહ મંદિર બને એના માટેનું છે. એટલા માટે ધરતી પર આવ્યા છે. આપણે બધાએ આત્મી મહોત્સવની જય બોલાવીએ છીએ. ભગવાનની જય દુનિયા આખી બોલાતી હોય. ભગવાન શ્રી રામની જય બોલાવીએ, ભગવાન શ્રી કૃષ્ણની જય બોલાવીએ, ભગવાન શ્રી સ્વામિનારાયણની જય બોલાવીએ, શિવ શક્તિની આપણે જય બોલાવીએ. કોઈ જગ્યાએ સમાજની જય સાંભળી? સ્વામીજી એક આત્મીય સમાજની જય આ એક સમાજમાં બોલાય છે. એક સર્જન છે. સ્વામીજી એવા એક આત્મીય સમાજનું સર્જન કર્યું છે. ઠેર ઠેર દેશમાં વિદેશમાં બધી જગ્યાએ એવો સરસ એક જીવતો સમાજ કે દરેકનું ઘર મંદિર તુલ્ય હોય. સ્વામીજીનું દર્શન આપણે કર્યું. પેલા છોકરાને બ્લડની જરૂર હતી. ડૉક્ટરે કહી દીધું કે બ્લડ નહીં મળે તો એ જીવી શકશે નહીં. તો સ્વામીજી કહ્યું મારા હાથમાંથી બ્લડ કાઢી લો. તમારે જે ગ્રુપનું જોઈતું એમાંથી મળશે. કોણ કહે? પોતાનું દેહ કૃષ્ણાર્પણ કરે એવા પુરુષ એ સ્વામીજી આપણને મળ્યા. એણે જે સમાજનું સ્થાપન કર્યું એ સમાજ છે આત્મીય સમાજ. ઘેરે ઘેર એવો એક સમાજ સ્વામીજીએ ઊભો કર્યો છે. આ લંડનમાં 2 દીકરાઓ છે. બંને નામ ચિરાગભાઈ છે. એક છે ચિરાગભાઈ મહેતા અને લાસ્ટ નેમ છે મહેતા. અને બીજા છે ચિરાગભાઈ ટેલર. બંને એક જ કંપનીમાં જોબ કરે અને હાઈ પ્રોફાઇલ બંને દીકરાઓ. અને રિસેશન ચાલુ થયું. આઈટી ફિલ્ડમાં બંને જોબ કરે. દરેક કંપનીમાં અત્યારે આઈટીમાં રિસેશન ચાલે છે. તો લંડનમાં રિસેશન ચાલુ થયું. દરેક કંપનીમાંથી દરેકને છૂટા કરતા હતા. આ બંને દીકરાઓને થયું કે બેમાંથી એકને તો છૂટા કરશે જ. જે સુપર પોસ્ટ ઉપર હોય એને છૂટા કરે. એટલે છોકરાને વિચાર આવ્યો એક જણાને. તો એને એના મેનેજરને પૂછ્યું કે મને એવું સાંભળવા મળ્યું છે કે તમે આ રિસેશનને કારણે બધાને લે ઓફ આપો છો. તો કે તમારે લે ઓફ આપવાનું થાય તો મને આપજો કે. અને મારી સાથે જે મારો કલીગ છે ચિરાગ ટેલર એને તમે લે ઓફ નહીં આપતા કે. મેનેજર વિચાર કરે કે કોઈ બી વ્યક્તિ હંમેશા પોતાની જોબ સિક્યોર રાખે. આ કળિયુગમાં કોઈ સગો ભાઈ પણ પોતાની દાઢી પેલા ઓલવે હા કે. તો આ વ્યક્તિ સામેથી કહે છે કે તમે લે ઓફ આપવાનું થાય તો મને આપજો પણ ચિરાગ ટેલરને નહીં આપતા કે. મેનેજર કહે કે
વિચારીશું, ચિંતા ન કરશો કે. પછી થોડા દિવસ થયા એટલે જે બીજા ચિરાગભાઈ છે એને વિચાર આવ્યો. એ બે ભેગા નથી થયા, પણ એને વિચાર કે હું જેને મેનેજરને કહું. બીજે દિવસે 2 દિવસ પછી ચિરાગભાઈ ટેલર એ પણ એ મેનેજરને વાત કરી કે સર મારી એક રિક્વેસ્ટ છે કે. તો કે શું છે કે? તો કે મેં એવું સાંભળ્યું છે કે તમે લેઓપ આપવાનો છો કે. તો હા કે થોડા લેઓપ આપવા પડશે અમારે કે રિસેશન બહુ ચાલે છે કે. તો કે તમારે લેઓપ આપવાનું હોય તો કે મને આપશો કે. ચિરાગ મહેતા છે અને સર્વાઈવ થવા માટે જોબની ખૂબ જરૂરિયાત છે અને ફેમિલી બહુ મોટું છે કે. તો લેઓપ મને આપજો, એને નહીં આપતા કે. મેનેજર સરપ્રાઈઝમાં જતો કે આ વ્યક્તિઓ કેવી છે, પોતે પોતાની જોબમાંથી લેઓપ માટે વાત કરે છે અને બીજી વ્યક્તિનો જોબ કન્ટિન્યુ રાખવાનું કહે છે. પછી એને એના જે ઓનર હતા કંપનીના એણે કહ્યું કે સર કે આપણી કંપનીમાં 2 વ્યક્તિ છે, બંને સેમ પોસ્ટ પર છે અને એ બંને દીકરાઓ વારાફરતી મને મળવા આવ્યા અને આ રીતે કહ્યું છે કે લેઓપ આપવાનું થાય તો અમને આપશો કે. હું વિચારમાં જતો કે શું કરવું, કોને લેઓપ આપવાનું, કોને નાખવું. એમ ત્યારે જે ઓનર હતા એણે કહ્યું તું ચિંતા ના કરીશ, મારી હાજરીમાં બંનેને બોલાય કે. પછી બંને દીકરાને બોલાવે છે અને બંને સાથે જ બોલાયા એટલે બંને આવીને બેઠા. પછી માલિકે પૂછ્યું કે યુ મિસ્ટર ચિરાગ મહેતા? તો કે યા. બીજાને પૂછ્યું કે તમે ચિરાગ ટેલર? તો કે યા. તો કે તમારા બંને રિલેશન શું છે કે? તો કે બ્લડ રિલેશન કંઈ નથી, બંનેના લાસ્ટ નેમ બી જુદા છે, અલગ અલગ પરિવારમાંથી આવીએ છીએ. તો કે તમે બંનેએ જે રિક્વેસ્ટ કરી કે લેઓપ આપવાનું થયો તો મને આપજો, તો કયા એંગલથી તમે તમારે પોતાની જાતને લેઓપ આપવાનું કહો છો કે? તો કે અમે બંને જે ગુરુ સાથે જોડાય છે, બંને એક જ ગુરુના સેવકો છીએ. અને અમારા ગુરુએ અમને એવું લેસન આપ્યું છે કે આત્મીયતાનું લેસન છે કે મારા ભાઈ કરતા હોય એને વિશેષ માનું છું. એટલે હું પોતે એને જોબ સિક્યોર કરવા માગું છું. ત્યાર પછી જે ઓનર હતા એણે એના મેનેજરને કહ્યું કે આ બંને દીકરાને રાખો, બીજા જેને લેઓપ આપોને આપો કે આ એના ગુરુને જો વફાદાર રહેતા હોય એ આપણી કંપનીને ક્યારેય દગો નહીં કરે કે. જે ગુરુને વફાદાર રહે એ આપણી કંપનીને ક્યારેય નુકસાન નહીં પહોંચવા દે કે આપણે આ બંનેને રાખો, બીજાને જેને લેઓપ આપો કે. એ બંને દીકરાઓને જોબ સિક્યોર રાખી. એ છે આત્મીયતાનું દર્શન. સ્વામીજીએ એક એવો આત્મીય સમાજનું સર્જન કર્યું છે. એટલે આપણે આત્મીય સમાજની જય બોલીએ. સ્વામીજીનું કાર્ય જ આ છે કે દરેકના ઘર મંદિર બને, દરેકનું દેહ મંદિર બને. આ કળિયુગમાં આ દીકરાઓ સરસનો રાસ કરે એ કળિયુગમાં શક્ય છે નથી. આપણા ઘરમાં આપણા દીકરાને સંસ્કાર આપણા પર ના આપી શકીએ. એને કહીએ તું ટીવી જોવાનું કે મોબાઈલ મૂવી જોવાનું બંધ કરે તો નહીં કરે. નિસ્વાર્થ પ્રેમ જોઈશે. સ્વામીજીઓ પ્રેમ બધાને આપ્યો છે કે એના વચને બધા માથું આપવા તૈયાર છે. એ સ્વામીજીનું સર્જન છે. એટલે વિશેષ કોઈ વાત નથી કરવી. આજે સ્વામીજીનો પ્રાગટ્ય મહોત્સવ મનાવા ભાગાથી ભક્તિ સ્વામીએ વાત કરી સોશિયલ મીડિયાની, ડૉક્ટર સુગ્નેશભાઈએ વાત કરી સોશિયલ મીડિયાની, કે દીકરાઓ સોશિયલ મીડિયામાંથી
ફ્રી થતા નથી ને પોતાની જિંદગીનો સમય ક્યાં વેડફે છે ખબર નથી હોતી. અહીંયા આવતા પહેલાં અમારે મુંબઈમાં એક સભાનું આયોજન કર્યું હતું. ભક્તિ સ્વામી બોમ્બેમાં સત્સંગની ટેક કેર કરે છે. 10,000 દીકરાઓ સત્સંગ કરે છે મુંબઈમાં. પેલા 10,000 યુથ્સ. એ દીકરાઓને એવો પ્રેમ આપે છે કે સંતો વગેરે રહી શકતા નથી. આજના કડીને પાછા ભણેલા ગણેલા 200 તો ચાર્ટર એકાઉન્ટના દીકરાઓ છે. કેટલા ડૉક્ટર છે ને કેટલા PhD થયેલા છે. બધા વેલ એજ્યુકેટેડ દીકરાઓ છે. બોમ્બેમાં તો ભણ્યા વગર ચાલે નહીં. ગુજરાતમાં જો ન ભણે તો ખેતી કરી જાણે. અહીંયા કઈ ખેતી કાઢવાના છે. એને કમ્પલસરી સ્ટડી કરવો જ પડે બોમ્બેમાં. સ્ટડી ના કરે તો એ સર્વાઈવ થાય જ નહીં. એટલે બધા દીકરાઓ ખૂબ ભણે છે. એ ભણેલા દીકરાઓને ગોવાળી કરે છે. અમે ત્યાં પ્રોગ્રામ હતો અને 10 દિવસ બોમ્બે રહેવાનું હતું. અલગ અલગ પરાઓમાં રોજ સભા કરીએ. છોકરાઓના જીવનના કલ્ચરની વાત કરું છું. એક જગ્યાએ કાર્પેટ બનાવેલી. આપણે ફૂલની કાર્પેટ બનાવીએ કાં બીજું કોઈ આપણે ડેકોરેશન કરીને બનાવીએ. એ છોકરાઓએ એ સોશિયલ મીડિયાના જેટલા આઇકોન્સ છે, જેટલા સોશિયલ મીડિયાના આઇકોન્સ છે એ બધા આઇકોન્સ રોડ રસ્તામાં ગોઠવે. મેં આવતા હતા વચ્ચે બરાબર ઠાકોરજી લઈને, તો એ રીતે કાર્પેટ બનાવેલી. એમાં ઠાકોરજી આગળ ચાલતા હોય એટલે એમાં બધા આઇકોન મૂકેલા. મેં પૂછ્યું આ શું છે? તો કે સમજે બધા સોશિયલ મીડિયાના આઇકોન છે. ટેલિગ્રામ હોય, વોટ્સએપ હોય, યુટ્યુબ્સ હોય, યા જે કંઈ ફેસબુક કે જે હોય, 10-15 આઇકોન મૂકેલા હતા. પછી આ શાના માટે મૂક્યા છે? તો કે સ્વામીજી અમારા જીવનમાં આ બંધનરૂપ ન બને એટલે ઠાકોરજી આની પર ચાલે તો અમારી જાગૃતતા વધે ને અમને બંધન ના કરે. આ કળિયુગમાં આ છોકરાઓ પ્રાર્થના કરે શક્ય છે? ત્યાં સંતો જોઈએ. સંતો સાથેનું પ્રેમ, સંતો સાથેનું હેત. તો હેતે કરીને છોકરાઓ સોશિયલ મીડિયાને પણ મૂકવા તૈયાર થયા છે. બાકી આજના છોકરાઓને પ્રાણ જાય પણ સોશિયલ મીડિયા ન જાય. પ્રાણ જાય પણ નાનું છોકરું હોય ને રમવા મોબાઈલ આપ્યો હોય, હાથમાંથી લેજો, શું હાલત કરે તમારી જોજો. ધમાલ કરી મૂકશે. નાના છોકરાને અમે પરમ દિવસે એક જગ્યાએ પધરામણી ગયો. એક છોકરું રડતું બાપાએ ફોન પકડાવી દીધો, શાંત થઈ ગયું. પછી મેં એક ભાઈને બોલાવ્યો, અહીં આવો. હું તમે ટોયસ 15-20 લાવશો એ સસ્તા પડશે. હું 15-20 ટોયસ નાના લાવશો, ગાડીઓ હોય કે જે કહે એ સસ્તા પડશે. આ બહુ મોંઘું પડશે તમને. અત્યારે છોકરાઓને મોબાઈલથી ટેવ પડી જશે તો જિંદગી આખી તમને નડશે. એ ભણશે નહીં અને ફોકસ થશે નહીં ક્યારેય. એ છોકરાઓ આજના કળિયુગના દીકરાઓ સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટેની જે પ્રાર્થના કરે એ કળિયુગનું એક આશ્ચર્ય કહેવાય. તો આપણા જીવનમાં આપણા દીકરા દીકરીઓને એનાથી દૂર રાખી અને એક પોતાનું કેરિયર ઓરિએન્ટેડ ધ્યાન આપતા થાય એ વસ્તુ કરવા માટે પણ આવા સંતોની ગોદ જોઈશે. તો વિશેષ કોઈ વાત નથી કરી. આ સરસનો દિવસ છે. સ્વામીજીનો પ્રાગટ્ય દિન મનાવવા ભેગા થયા છીએ. આપણને આવા સંતોની ગોદ મળી છે તો સંતો સાથે દોસ્તી કરી અને આપણા દીકરા દીકરીઓને પણ સંતો સાથે દોસ્તી કરાવવાનું પ્લાનિંગ કરીએ, જેથી આપણા દીકરા દીકરાઓ આપણા પોતાના રહે. નહીં તો આ કળિયુગમાં આપણા દીકરાઓ આપણી સેવા કરે એ અપેક્ષા રાખવાની નહીં. એને આપણે જો આપણા રાખવા હોય તો સંતોની ગોદમાં મૂકીશું તો દીકરાઓ આપણા રહેશે. તો એ દીકરાઓને આપણા બનાવવા માટે ભગવાનના માર્ગે વાળી આ સંતોની સાથે મૈત્રી કરાવી અને એને સાચું માર્ગદર્શન મળે એવો યોગ આપણે આપીએ. એ માટે
ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.